તો ખોરજમાં દિવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાંત્વની ત્રિવેદી પણ પહોંચ્યા છે। પ્રખ્યાત લોકગાયિકા સાંત્વની ત્રિવેદી લોકોને ગરબાના તાલે ઝુમાવવાના છે। પરંપરાગત ગીતો સાથે ગરબાની ધૂમ મચવાની છે તેવું પણ સાંત્વની ત્રિવેદીએ જણાવ્યું હતું। લોક ગાયિકા અને ગરબામાં લોકોને ઝુમાવનાર, પોતે પણ ગરબાનો શોખ રાખનાર, નાની ઉંમરે મોટું નામ ના મેળવનાર એવા સાંત્વની ત્રિવેદી આપણી સાથે છે। અવસર છે ગાંધીનગરના ખોરજ ગામે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અને તેમાં જે છે આજે રાસ ગરબાનો પ્રોગ્રામ અને સૌને ડોલાવશે સાંત્વની ત્રિવેદી આપણી સાથે છે। બેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ સો મચ। સૌથી પહેલાં આટલો રૂડો અવસર, ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમ ખોરજ ગામમાં, શું કહેશો? ખૂબ જ એક્સાઇટેડ છું અને જ્યારે મને આ ગાવાનો અવસર અહીંયા મળી રહ્યો છે કેમ કે આજે મા અંબા, મા બહુચર, મા ચામુંડા અને બળિયાદેવજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અવસર છે। એટલું સરસ આયોજન છે ગુજરાત ફર્સ્ટ અને શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા બહુ સરસ રીતે આ આયોજન કરવામાં આવ્યું છે। તો ખૂબ જ પોતાને ધન્ય અનુભવું છું આજે અહીંયા આવીને અને બહુ જ એક્સાઇટેડ છું। હમણાં થોડીક જ વારમાં પબ્લિક આવશે અને ગરબા રમાડવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે હું અને મારી આખી ટીમ। આખી ટીમને તમે તૈયારી તો કરી જ લીધી છે, લોકો પણ જે છે આજે ગરબા રમવા માટે આતુર છે। શું આજે પીરસવાના છો ખાસ લોકોને? શું આજે અમે ખાસ પ્રાચીન ગરબા ગાવાના છીએ જે ઘણા બધા લુપ્ત થઈ રહ્યા છે। ઘણા બધા નવા ગરબા તો છે જ, આપણે બધા જ સાંભળીએ છીએ, પણ સાથે સાથે ઘણા બધા એવા જૂના ગરબા, પ્રાચીન ગરબા કે જે આપણા દાદા દાદી બધા ગાતા, તો એવા ગરબા પણ અમે આજે ગાવાના છીએ અને ઘણું બધું નવું પીરસવાનો અમે પ્રયત્ન અમારી રીતે કરવાના છીએ। તમારા લહેકામાં એક બે ગરબા થઈ જાય? ચોક્કસ। હે ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર અસવાર, કે ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર અસવાર, કે પહેલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર, કે રાંદલ માવડી રે રણે ચઢ્યામાં સોળ સજી શણગાર, કે સવા મણનું રે સુખલડું માધમણની કુલેર, કે જમજો જમજો રે ગોરણિયું તમે જમજો સારી રાત। ખૂબ નાની ઉંમરે તમે ઘણી મોટી નામના મેળવી છે। શરૂઆત આઈ થિંક પહેલું તમારું પ્લે પરફોર્મન્સ રાજસ્થાનમાં હતું અને બોમ્બેમાં પણ તમે નવરાત્રિમાં ધૂમ મચાવો છો। ગુજરાત ફર્સ્ટ સતત 3 દિવસથી અહીંયા લાઈવ કરી રહ્યું છે, આજનો કાર્યક્રમ પણ લાઈવ હશે। ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે ગુજરાત ફર્સ્ટના દર્શકો ક્યાં નથી એ એક સવાલ છે કેમ કે ભારતભરમાં તો છે જ, પણ ભારતની બહાર પણ જેટલા ગુજરાતીઓ વસે છે એ ગુજરાત ફર્સ્ટના માધ્યમ સાથે જોડાયેલા છે અને આજે જે આટલું સરસ આયોજન છે એમાં પણ ગુજરાત ફર્સ્ટે ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે, ખૂબ એમણે મહેનત કરી છે। તો ગુજરાત ફર્સ્ટના બધા દર્શકોને જય માતાજી મારા। અને હું આજે જે કાંઈ પણ છું, આજે ગુજરાત ફર્સ્ટની સાથે ચર્ચા કરી રહી છું, તો એમાં ક્યાંક ને ક્યાંક હું માનું છું કે માતાજીનો બહુ મોટો હાથ છે મારા માથે અને એટલા માટે જ આ સંભવ છે। ખૂબ ખૂબ આભાર આપનો। સાંત્વની ત્રિવેદી હતા આપણી સાથે। આજે જે છે લોકોને તેઓ ડોલાવાના છે, ગરબા રમાડવાના છે। ગુજરાત ફર્સ્ટના સૌ દર્શકોનો પણ તેમને જે છે આ ગરબામાં જોડાવા અને આ ગરબાને માણવા અનુરોધ કર્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, ખોરજ। બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે તેમજ લોકસભા ઇલેક્શનની અપડેટ જોવા તેમજ જાણવા માટે આપ માત્ર જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।